નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખેડૂતો પોતાની ખૂબ જ મહેનત અને જહેમત થકી પોતાની ખેત પેદાશોની આવક મેળવતા હોય છે, પરંતુ આ જ ખેત પેદાશોની આવકને તે લોકો એક ઉત્તમ વિકલ્પ તરીકે બમણી કરી શકે છે, અને વિકલ્પનું નામ છે મૂલ્યવર્ધન. ઘણા બધા ખેડૂતો મૂલ્યવર્ધન કરતા હોય છે, પરંતુ આ મૂલ્યવર્ધન જો સૌર અને બાયોમાસ ઉર્જા દ્વારા કરવામાં આવે તો ખેડૂતોને અનેક નાણાકીય લાભો પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, આજના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું સૌર અને બાયોમાસ ઉર્જા દ્વારા ખેત પેદાશોનું ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી અજિંક્ય દેશપાંડે સર, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે રિન્યુએબલ એનર્જી વિભાગ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર દેશપાંડે સર. નમસ્તે મેડમ. સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં આપનું ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સૌર અને બાયોમાસ ઉર્જા દ્વારા ખેત ઉત્પાદનોના મૂલ્યવર્ધન આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબર આપની પાસે છે જ, સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. આપ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ. તો આપ અમને ફોન કરો ત્યાં સુધીમાં સરને આપના વતી પ્રશ્ન પૂછું કે સર, મૂલ્યવર્ધન તો ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય છે, પરંતુ આ સૌર એટલે કે સોલાર ઉર્જા જે છે, બાયોમાસ ઉર્જા છે, એના થકી ખેત પેદાશોનું મૂલ્યવર્ધન એ શું છે? એમાં મેડમ પહેલાં મૂલ્યવર્ધન એટલે શું આપણે ટૂંકામાં સમજીશું કે મૂલ્યવર્ધન એટલે ખેડૂતોને જે ઉત્પાદનની મૂળ કિંમત છે એમાં વધારો થવો. હવે વધારો કેવી રીતે થયો એની અલગ અલગ રીતિઓ છે, બરાબર. એમાં આપણે જે વિચારશું એ વિવિધ પ્રક્રિયા સોલર અને બાયોમાસ થકી ઉર્જા થકી કરીને પછી એ પેદાશોનું આપણે મૂલ્યવર્ધન કરવાનું થાય છે. તો એ વિષય આપણે આજે ચર્ચા કરશું. જી સર. હવે આ કૃષિ પેદાશો છે જે કૃષિના ઉત્પાદનો ખેડૂતો તૈયાર કરતા હોય છે, એની સુકવણી છે તે શા માટે કરવી જોઈએ? સુકવણીમાં મેડમ એવું છે કે ખેત પેદાશ જ્યારે ખેતરમાંથી નીકળે છે ત્યારે એની અંદર ભેજનું પ્રમાણ હોય છે. હવે એ ભેજના પ્રમાણ સાથે આપણે ખેત પેદાશોને આપણે સ્ટોર કરીએ તો એની અંદર ફૂગ અથવા કીડ પડી જવાની શક્યતાઓ બનતી હોય છે. તો એને સારી સાચવણી કરવા માટે આપણે સુકવણીની જરૂર પડે. જી. અત્યારે આપણા પ્રથમ દર્શક મિત્ર દેવજીભાઈ રાજપૂત દિયોદરથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હા બેન, નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, અમારે ખેતરમાં સોલાર લાવવો હોય તો એની સબસિડી સરકાર કેટલી આપી શકે? ફરી એક વખત પ્રશ્ન પૂછશો દેવજીભાઈ? હા બેન, અમારે કીધું ખેતરમાં સોલાર ફિટ કરવું હોય તો એની સબસિડી આપી શકે સરકાર? સોલાર માટેની એમને વ્યવસ્થા સાધન વસાવવું છે તો કોઈ સબસિડી મળવા પાત્ર છે ખરી? સબસિડીમાં એવું છે કે ગુજરાત સરકારની UGVCL દ્વારા એક સ્કીમ રાબવવામાં આવે છે જેને કહેવાય છે સ્કાય યોજના, જેની અંતર્ગત તમે કૂવા ઉપર સોલર ફોટોવોલ્ટાઇક પેનલ્સ લગાવી શકો છો. એના માટે આપણે UGVCLને સંપર્ક કરવાનું થાય છે. UGVCLનો સંપર્ક કરવાથી તેમને આ બાબત માટે વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહેશે. દેવજીભાઈ સર, આપે જણાવ્યું કે સોલાર અને બાયોમાસ ઉર્જા દ્વારા ખેત પેદાશોનું આપણે જે મૂલ્યવર્ધન વિષય પર વાત કરવાના છીએ. આપે જણાવ્યું કે સુકવણી શા માટે કરવી જોઈએ, કેમ કરવી જોઈએ. હવે કૃષિ પેદાશોની સુકવણી છે એની માટેની પદ્ધતિઓ કઈ છે? પદ્ધતિમાં મેડમ મૂળ બે પ્રકારથી સુકવણી થાય છે. એકને કહેવાય છે કે પાતળા પડની સુકવણી, કે જેની અંદર જે સુકવણીનું જે લેયર છે એ 20 સેન્ટીમીટર કરતાં ઓછું હોય છે, અને બીજું જાડા પડની સુકવણી કહેવાય છે કે જે 50 સેન્ટીમીટર સુધીનું લેયરમાં કરવામાં આવે. બાકી સુકવણીની અંદર અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ વપરાય છે એના આધારે પણ એનું અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ થતું હોય છે. જી. અત્યારે ધીરુભાઈ કચોટ ઉનાથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધીરુભાઈ નમસ્કાર. નમસ્કાર મેડમ. સાહેબ શ્રી ને તમે સારા કાર્યક્રમ લયો. અમે ગામડામાં રહેતા બહુ ખુશ થાય છે કે ખેડૂત લોકો શું છે મેડમ, તાત્કાલિક વેચી નાખવામાં સામેવાળાને નુકસાન થાય છે, પોતાને નુકસાન થાય છે. સારા સાહેબ એની ભાષામાં બોલે છે, અમે એમ બોલીએ છીએ કે 10-15 દી તડકો ખવડાવીને સારું તમે ક્વોલિટી વેચો તો તમને ઓછા 5 રૂપિયા આવે છે, ને સામેવાળાને ઓફિસર લોકો હોય તો તાત્કાલિક ભરી લે છે તો એને બગડી જાય છે. તો ક્યારેક એમ કે કોની પાસેથી ખરીદ કર્યું તો વ્યક્તિ દીઠ નામ આવડતા હોય કે ફલાણા. એટલે સારું ખેડૂત જો કરીને આપતા હોય ને તો એને ઉત્તમ ભાવ મળે છે, ને સામેવાળાને લેવામાં બેનિફિટ રહે. બધાને તો બધું તડકો ને ખવડાવી આપવાની ઓલી ન હોય છે.
એટલે સાહેબનો પ્રશ્ન બહુ સારો છે ને સમજદાર વ્યક્તિની બધું સમજીને 10-15 દી તડકો, પછી એક દિવસ સાંયે રાખીને પછી ભરો તો 15 મહિના 20 મહિના સુધી ચાલે જ છે. અમે એવી રીતે ચલાવીએ છીએ ને આર્થિક લોકોને આપવામાં ગામડાઓમાં ઘણી વખત અનાજનું ને તકલીફ થતી હોય તો અમે આપી દઈએ છીએ. જી ધીરુભાઈ, વાંધો નથી આવતો. આપ અમારા કાર્યક્રમની કદર કરો છો, અમને જાણીને આનંદ થયો. આ વિષય પર આપને કોઈ પ્રશ્ન હોય તો જણાવી શકો બરાબર છો. છે મેડમ, પણ આ તમે કાર્યક્રમ કરો એટલે ખેડૂતને બધા જાગૃત થાય છે કે ક્યાં કારણે અનાજ બગડે છે. અનાજ બગડવાનું બીજું કઈ કારણ હોતું નથી. તમે 15-20 દિવસ બહુ તડકામાં તપાવો ને એના માટે ખેડૂતને સારું ને સામે ગ્રાહક નહીં સારું. કોઈ દિવસ ચોક્કસથી તકલીફ નથી. આપનો આ સુઝાવ છે અમે માન્ય રાખીશું અને ખેડૂત મિત્રોએ પણ આની જાણકારી મેળવી હશે. સર, ધીરજભાઈ રબારી ડેર પાટણથી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાય છે. હલો રૂપાબેન નમસ્કાર. જી નમસ્કાર ધીરજભાઈ. કૃષિ દર્શનની ટીમને તેમજ મહેમાનને પણ નમસ્કાર. મારો પ્રશ્ન ટૂંકમાં હું તો જે સોલાર વૈકલ્પિક વ્યવસ્થા વીજ પુરવઠાની, તો એનાથી કોઈ ખેતીની સાઈડ ઇફેક્ટ ખરી? અને બીજું કે વાહનો જે ખેતીના વપરાશમાં આવતા વાહનો જેમ કે ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર છે, એમાં સોલર પેનલ લગાવી શકાય ખરું? આવી વિશે માહિતી સાહેબ આપશે. જી, ખેતીના લગતા જે વાહનો છે તેના માટે સોલર પેનલ લગાવી શકાય. અને પહેલો પ્રશ્ન ધીરજભાઈ ફરી એક વખત પૂછવા કપાઈ ગયો છે એમનો. સોલાર માટેનો જ એમનો આ જાણકારી મેળવવા માટેનો પ્રશ્ન હતો. એમાં મેડમ એવું છે કે સોલરની ઉપર જે બી તમે ટ્રેક્ટરની વાત કરી ખેડૂત મિત્ર આપણા, કે ટ્રેક્ટરમાં આપણે સોલર પેનલ લગાવી શકાય કે નથી, તો ટ્રેક્ટરમાં આપણે લગાવી શકતા નથી. પરંતુ ખેતીને લગતા જે બીજા સાધનો જે છે જે વપરાય છે, વલવણીનું યંત્ર હોય અથવા જે એને બ્લોઅર વિનોવર કહેવામાં આવે છે, એ તમે સોલર પેનલથી સીધી રીતે ચલાવી શકો છો. બાકી ટ્રેક્ટર માટે આજકાલ ઘણી બધી કંપનીઓ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લઈને આવે છે, તો એ આપણે વાપરી શકાય છે ખેતરની અંદર. બરાબર છે. સર, હવે સોલાર ડ્રાયર જે છે એને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે? એની મેડમ બે કેટેગરી આવે છે સોલર ડ્રાયર્સની, કે એકને કહેવાય છે પરોક્ષ ડ્રાયર અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ઇંગ્લિશમાં કહીએ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ અને પરોક્ષ. ડાયરેક્ટ ડ્રાયર એવા પ્રકારનું ડ્રાયર કે જેની અંદર સૂર્યના કિરણો સીધા તમારા પાકના સંપર્કમાં આવે છે. હવે એના ફાયદા એ છે અને એનું નુકસાન એ છે. ફાયદા એવો છે કે એની અંદર તમને સૌથી વધારે જે સુકવણીનો દર છે એ મળે, એટલે તમારી પ્રોડક્ટ તરત સુકાઈ જાય છે. પરંતુ એમાં એક તકલીફ રહે કે એની અંદર તમારે જે કલર બાબતના જે ગુણધર્મ છે એ ઘટી જાય છે. અને ઇનડાયરેક્ટ ડ્રાયરની અંદર સૂર્યના સાથે સીધા સંપર્કમાં આપણો પ્રોડક્ટ આવતો નથી, જેથી એની અંદરનો રંગ લગતા જે ગુણધર્મો છે એ સચવાઈ જાય છે. એ બેસિકલી આ બે પ્રકારના આવે. હવે એના અંદર જુદા જુદા પ્રકારના ડ્રાયર્સ આવે છે. ધારો કે કેબિનેટ ડ્રાયર આવે છે, પછી ઓપન પેલો નોર્મલ સન ડ્રાયર આવે છે, પછી ટનલ ડ્રાયર આવે છે. એવા જુદા જુદા પ્રકારના ડ્રાયર્સ માર્કેટમાં અવેલેબલ છે. બરાબર છે. એટલે ખેડૂતો પોતાની સુવિધા અનુસાર અને જરૂરિયાત અનુસાર આ પ્રકારના ડ્રાયર છે તે વસાવી શકતા હોય છે. હા, બરાબર છે. સર, આપે જણાવ્યું કે બે મુખ્ય કેટેગરી પ્રત્યક્ષ અને પરોક્ષ, એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એવી રીતે એમાં વર્ગીકૃત કરાય છે અને અલગ અલગ પ્રકારના ડ્રાયર છે. તો આ સોલાર ડ્રાયર છે એ કામ કેવી રીતે કરે છે એ વિશે આપણે આપણા ખેડૂત મિત્રોને વાત કરીએ. સરસ પ્રશ્ન પૂછો મેડમ આપે. સોલર ડ્રાયરની કામ કરવાની પદ્ધતિમાં એવું છે કે સૂર્યના કિરણો જે છે એની અંદર થર્મલ રેડિયેશન્સ આપણા કામમાં આવે છે. એ થર્મલ રેડિયેશન્સ કલેક્ટર એરિયા આવે, જેને આપણે કાળા રંગથી કલર કરેલું હોય, એના ઉપર પડે છે. જ્યારે એના ઉપર પડે ત્યારે એની અંદર સૂર્યકિરણોની બધી જ જે ગરમી છે એ સોલર કલેક્ટરની અંદર શોષાઈ જાય છે. અને પછી એ ગરમ થયેલા કલેક્ટર ઉપરથી આપણે ઠંડુ પવન જ્યારે ફૂંકીએ છીએ ત્યારે એ ઠંડા પવનનું રૂપાંતર ગરમ હવાની અંદર થાય છે. અને એ ગરમ હવા થકી પછી આપણે ડ્રાઇંગના ઓપરેશન્સ આપણે કરીએ છીએ. તો અને એમાં બે પ્રકારની પદ્ધતિ આવે છે. એકને કહેવાય છે નેચરલ સર્ક્યુલેશન, કે જેની અંદર કોઈ પણ પ્રકારના પંખા કે બ્લોઅર સિવાય આપણે હવા ડ્રાયરની અંદર મૂકીએ છીએ. અને બીજું કહેવાય ફોર્સ્ડ કન્વેક્શન, કે જેની અંદર પંખા અને બ્લોઅર આપણે વાપરવું પડે છે સુકવણી માટે. બરાબર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ સૌર અને બાયોમાસ ઉર્જા દ્વારા ખેત ઉત્પાદનોના મૂલ્યવર્ધન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સૌર અને બાયોમાસ ઉર્જા દ્વારા ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન આ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. શ્રી અજિંક્ય દેશપાંડે સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારી અને એક દર્શક મિત્ર વનરાજભાઈ લીંબડીથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો હેલો વનરાજભાઈ, નમસ્કાર. વનરાજભાઈ, આપ અમને સાંભળી શકો છો? હેલો, લાગે છે એમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. સર, આપણે વાત કરી કે સોલાર ડ્રાયરના બે વર્ગીકરણ પ્રત્યક્ષ પરોક્ષ કરી શકાય છે, પ્રકાર વિશે પણ આપણે વાત કરી. હવે જે સોલાર ડ્રાયર છે એ કાર્યક્ષમતા એની કેટલી છે અને કેવી રીતે કામ કરે છે? સોલર ડ્રાયર કામ કેવી રીતે કરે છે એટલે એ આપણે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ જેને કહેવાય એના ઉપર એ કામ કરે છે કે જે સૂર્યના કિરણો એકવાર અંદર આવી જાય ડ્રાયરની અંદર ત્યારે એ પાછા રિફ્લેક્ટ થઈને દુબળા થઈ જાય છે અને એ બહાર આવી શકતા નથી, જેના થકી એ અંદર ફસાઈ જાય અને એનું તાપમાન છે એ વધારી દે. હવે કાર્યક્ષમતાની મેડમ વાત કરીએ તો કાર્યક્ષમતા એ 30 થી 35% સુધી ટ્રેડિશનલ ડ્રાયરની હોય છે. પણ સોલર ડ્રાયરના કેસની અંદર આપણે એની સાથે એડિશનલ હીટર્સ, સોલરના હીટર્સ આપણે લગાડીને એની આપણે કાર્યક્ષમતા 50% સુધી આગળ આપણે લઈ જઈ શકીએ છીએ. જી, અત્યારે વનરાજભાઈ લીંબડીથી ફરી વખત જોડાઈ ગયા છે. વનરાજભાઈ, નમસ્કાર. હા, નમસ્કાર. જી, આપનો પ્રશ્ન જણાવો. અમારો પ્રશ્ન એ છે કે આપણે ખેતીવાડીની અંદર ઉર્જા જે ખેતીવાડીની અંદર આપણે ઉર્જા જે આપણે સોલારને લગાવીએ છીએ તો એની અંદર સબસિડી કેટલી મળે છે? ફરી વખત સબસિડી માટેનો જ એમનો પ્રશ્ન છે. આપ શું કહેશો, શું માર્ગદર્શન આપશો? ખેતીવાડીની અંદર તમે જે સોલર પેનલ લગાવો છો ઇલેક્ટ્રિસિટીના, એની અંદર આપણે સૌ મિનિમમ એટલે લગભગ 10% જેટલું આપણે ભરવાનું થાય છે. બાકી એના માટે આપણે વધુ માહિતી મેળવી હોય તો આપણે નજીકમાં UGVSL ઓફિસને આપણે સંપર્ક કરવો પડશે, ત્યાંથી એ એપ્લિકેશનની પ્રોસેસ આગળ વધે છે. સર, આપે જણાવ્યું કે સોલાર ડ્રાયર છે એ કેવી રીતે કામ કરે છે. હવે સોલાર ડ્રાયર દ્વારા આપણે ખેત પેદાશોની સુકવણી કરવી હોય આપણા ખેડૂત મિત્રોને, તો તેની આદર્શ ખેતી પદ્ધતિ છે, કઈ પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિ છે, એ કઈ હોઈ શકે? આદર્શ કાર્ય પદ્ધતિની મેડમ વાત કરીએ તો એની અંદર ખેત પેદાશ જ્યારે ખેતરમાંથી નીકળે ત્યારે એ ખેત પેદાશ ઉપર માટી અને સ્ટોન્સના કણ રહેલા હોય છે, તો એને આપણે સર્વપ્રથમ આપણે ધોવું પડે. તો 2-3 વાર અલગ અલગ પાણી બદલીને આપણે એને ધોવું પડે જેથી રજકણો, માટીના કણો એની અંદર આવે નહીં. ત્યારબાદ આપણે ધોયા પછી કયા પ્રકારનું પાક છે, દાખલા તરીકે હું ઉદાહરણ આપું તો હળદરની આપણે વાત કરીએ તો હળદરને ધોયા પછી આપણે એને બ્લાન્ચિંગ ઓપરેશન્સ કરવા પડે, જેને ક્યુરિંગ કહેવામાં આવે સાયન્ટિફિક ભાષામાં. એ કરવાથી આપણે હળદરના કલર અને ક્યુર્ક્યુમિન કન્ટેન્ટને જળવાઈ શકાય છે, તો એ આપણે કરવું પડે. એ કર્યા બાદ એને હળદરને આપણે ગરમ હળદર હોય એને આપણે ઠંડુ પાડવું પડે. ત્યારબાદ સ્લાઇસિંગ કરીને પછી આપણે સોલર ડ્રાયરની અંદર ટ્રેની અંદર એની ગોઠવણી કરીને પછી સુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. અને જ્યારે સુકવાઈ જાય ત્યારે એના જે ચિપ્સ હોય એને પછી આપણે શુષ્ક એરિયાની અંદર આપણે એને સ્ટોર કરીને રાખવું પડે. પછી માર્કેટમાં જેમ જરૂર હોય એ જરૂરિયાત મુજબ આપણે એને નિકાલ કરી શકાય છે. બરાબર છે. એટલે આ આખી સમગ્ર એની આદર્શ કાર્ય પદ્ધતિ છે સોલાર ડ્રાયર દ્વારા ખેત પેદાશોની સુકવણી માટેની. હવે સોલાર ટનર છે એના ડ્રાયર વિશેની વાત કરીએ તો શું માહિતી આપશો? સોલર ટનલ ડ્રાયર એક સોલર લગતું ડ્રાયર છે કે જેની અંદર આપણે સેમી સ્ફેરિકલ પ્રકારનો ડિઝાઇન બનાવેલો હોય ટનલ આકારમાં. એની લંબાઈ વધારે હોય છે, પહોળાઈ ઓછી હોય છે. અને જેમ ગ્રીન હાઉસની શીટ આવે છે એવી રીતની ટ્રાન્સલુસન્ટ શીટ એની ઉપર આપણે ઢંકાયેલી હોય છે. અને એની અંદર નૈસર્ગિક રીતે અથવા ફોર્સ્ડ કન્વેક્શનના માધ્યમથી પણ આપણે હવા અંદર એન્ટર કરી શકાય છે. હવે એને કામ કેવી રીતે કરે એની વાત કરીએ મેડમ, તો એની અંદર જે એબ્સોર્બર એરિયા હોય એ એબ્સોર્બર એરિયા એ તળિયું હોય છે ડ્રાયરનું, એને આપણે કાળા કલરથી પેન્ટ કરેલું આવે છે. કાળા કલરના કારણે વધુમાં વધુ સોલર રેડિયેશન્સ એની અંદર શોષાઈ જાય છે અને પછી એ ડ્રાયરનું તાપમાન વધે છે. હવે ડ્રાયરની અંદર સૌથી મહત્ત્વનો મુદ્દો હોય કે હવાની ફેરબદલી, એર એક્સચેન્જ કરવી પડે. તો એ એર એક્સચેન્જ કરવા માટે આપણે વેન્ટિલેશનના જે ચીમનીઝ છે એ સ્ટ્રક્ચર ઉપર આપણે મૂકેલું હોય છે.
મોટા ભાગે સોલર ટન ડ્રાયર એ કમર્શિયલ પ્રકારનું ડ્રાયર હોય છે કે જે 500 કિલોથી શરૂ થાય છે અને એ તમે 1.5-2 ટન સુધી એને આપણે બનાવી શકાય છે એટલા ક્ષમતાના. જી, અત્યારે હળવદથી ગઢવીભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હલો હલો, નમસ્કાર. હા બોલો બેન, નમસ્કાર. હા જી ગઢવીભાઈ, હા જી, આપનો પ્રશ્ન જણાવો. હા, નમસ્કાર. હા, જો મારો પ્રશ્ન એ બેન છે કે હું હળવદથી બોલું છું અને મારે જે ખેતરની અંદર સોલર પેનલ લગાવી હોય ભાઈ, હા બરોબર. હા, તો સોલર પેનલ જો મારે લગાવી હોય તો મારે કેટલા સમય સુધી લગાવી શકાય? કે જે અત્યારે ખેતરમાં એક ચાલી રહ્યું છે, બધી પેનલો લગાવે છે. કેટલા પેનલ લગાવે કેટલા સુધી હા. પૂછ્યું આપે? કેટલા એટલે વર્ષ? કેટલા સમય સુધી પેનલ લગાવી શકાય છે? અમુકની જે હોય છે વર્ષ 2 વર્ષ એ મારે પૂછવું. ઓકે, એટલે સોલાર પેનલનું આયુષ્ય કેટલું હોય છે એવો આપનો પ્રશ્ન છે? ના, એવું નથી. જે ખેતરમાં આપણે સોલર પેનલ લગાવે છે ને, સર આપ સમજી રહ્યા છો? હા જી. હા, તો એમાં એવું છે કે એ સાહેબ ખેડૂત મિત્રો જે વાત કરી રહ્યા છે એ સોલર ફોટોવોલ્ટાઇક પેનલ લગતું છે. તો એ ફોટોવોલ્ટાઇક પેનલ છે એ તમારે ખેતરની અંદર ઓછામાં ઓછું 25 વર્ષ સુધી તમારે એ સિસ્ટમ રાખવી પડે છે. હવે હાલ ગવર્મેન્ટ જે પ્રકારની પેનલો આપે છે એ તમારે કૂવા માટે, ટ્યુબવેલ માટે આપવામાં આવે છે. એટલે એમાં આપણે ખાલી ખેડૂત ખેતરે થોડીક જ જગ્યાએ એમાં વેપાય છે. તો એ 25 વર્ષ સુધી આપણે એ સિસ્ટમ રાખવી પડે છે. સર, હવે એમનો પ્રશ્ન આવ્યો તો સાથે સાથે મને પણ થાય છે કે જો સોલાર ડ્રાયર લગાવવામાં આવે, વસાવવામાં આવે કોઈ ખેડૂત દ્વારા, તો તેનું આયુષ્ય કેટલું હોય છે? હા, આયુષ્યની મેડમ વાત કરીએ તો એ આપણે 10 વર્ષ મિનિમમ હોય છે. ઓકે. એમાં આપણે કયા પ્રકારનું ડ્રાયર લો છો એના ઉપર આધાર રહે છે. તમે ટનલ પ્રકારમાં ડ્રાયર લેશો તો એ તમારે જે સ્ટ્રક્ચર છે એ તમારે 15 થી 20 વર્ષ સુધી ચાલી શકે છે. અને એના ઉપર જે ફિલ્મ આવે છે, જે ટ્રાન્સલ્યુસન્ટ ફિલ્મની વાત કરી, એ તમારે 3 થી 4 વર્ષમાં બદલવી પડે છે. પણ તમે આજકાલના મોડર્ન ડ્રાયર્સ લેશો આધુનિક પ્રકારના, તો એ તમારે 20 વર્ષ સુધી ચાલી શકે છે. એમાં ઓછા મેન્ટેનન્સમાં આપણે એનું કામ કરી શકીએ છીએ. એટલે મિનિમમ 10 વર્ષ સુધી તો એ હા, 10 વર્ષ તો ખરું. જી, દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ સૌર અને બાયોમાસ ઉર્જા દ્વારા ખેત ઉત્પાદનોના મૂલ્યવર્ધન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. સૌર અને બાયોમાસ ઉર્જા દ્વારા ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન આ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. શ્રી અજિંક્ય દેશપાંડે સર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપણે સોલાર ડ્રાયર વિશે તો વાત થઈ, હવે બાયોમાસ ડ્રાયર અને બાયોમાસ હાઇબ્રિડ ડ્રાયર એવું પણ સાંભળવામાં આવતું હોય છે. તો આ શું છે, કેવી રીતે કામ કરે છે, એ વિશે આપણા ખેડૂત મિત્રોને માહિતી આપીએ. અવશ્ય મેડમ. બાયોમાસ ડ્રાયર એટલે જે બાયોમાસ ઉર્જા થકી ચાલતું ડ્રાયર હોય એ. હવે એની અંદર મેકેનિઝમમાં કેવું હોય છે કે આપણે જે ખેતરની અંદર બાયોમાસ જે મળતું હોય છે એને આપણે સળગાવીએ છીએ, જ્વલન કરીને એમાંથી જે ગેસ બનતું હોય એ ગેસથી આપણે ગરમ હવાને ઉત્પન્ન કરીને ડ્રાયરમાં સુકવણીનું કાર્ય આપણે કરતા હોય છે. તો એ રહ્યો બાયોમાસ ડ્રાયર. હવે સોલર અને બાયોમાસ ભેગું એટલે હાઇબ્રિડ પ્રકારનું ડ્રાયર, એટલે જેની અંદર દિવસ દરમિયાન સૌર ઉર્જાનો આપણે વાપર કરીએ છીએ અને જ્યારે અંધારું થાય છે ત્યારે આપણે બાયોમાસ ઉર્જાથી બોઇલરનું પ્રદીપન કરીને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરીને આપણે સુકવણી કરીએ છીએ. આ 2 પ્રકારના ડ્રાયર્સ અમારા ત્યાં યુનિવર્સિટીમાં મેડમ અવેલેબલ છે. તો જે ખેડૂત ભાઈઓને જોવાની ઈચ્છા હોય એ ત્યાં આવી શકે. અમે એમને ડિટેલમાં એ વિષય માહિતી આપશું. જી, ખૂબ જ સારી બાબત છે. હવે સર, આપણે અલગ અલગ શાકભાજીની વાત કરીએ તો એના મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સની વાત કરીએ, ઉત્પાદનોની વાત કરીએ તો શું કહેશો? શાકભાજીમાં અને ફળોમાં વાત કરીએ. શાકભાજીમાં આપણે ધારો કે પાલકનો જ દાખલો લઈએ કે સિઝન દરમિયાન પાલકની આવક બહુ થતી હોય છે માર્કેટની અંદર, અને એ વખતે એનું ભાવ આપ જોશો તો ભાવ બહુ ઓછું થયેલું હોય છે, જેના થકી ખેડૂતોને નુકસાન જાય છે. પરંતુ એ પાલકને આપણે મૂલ્યવર્ધન કેવી રીતે કરી શકાય? તો એને આપણે સુકાવીને એની આપણે પાવડર બનાવીશું તો એ પાલકની પાવડર જે છે એ આપણે 1 વર્ષ અથવા એનાથી વધુ સમય માટે સારી રીતે સાચવી શકાય છે. એટલે જ્યારે ઓફ સિઝન આવે ત્યારે આપણે એ વાપરી શકાય. અથવા માર્કેટની અંદર આપ બધાને ખબર હશે કે ઘણા બધા પ્રીમિક્સ મળે છે, પાલક પનીર પ્રીમિક્સ માર્કેટમાં આવતા હોય કે જે રેડી ટુ કુક
હા. એ તત્વો ઉપર કામ કરતા હોય તો એની અંદર પણ પાલકની પાવડર વપરાવવામાં આવતી હોય. તો ખેડૂત પોતે એ વસ્તુ કરી શકે કે પાલક ઉગાડીને એને સૂકવીને બરાબર એને પછી પાવડર એ જે તે કંપની અથવા પોતે એ પ્રીમિક્સ એવા પાઉચ બનાવીને માર્કેટમાં વેચી શકે, જેના થકી એને મૂલ્યવર્ધન સારું થઈ જાય છે. બરાબર છે સર. હવે આપણે આ સોલાર ડ્રાયરની વાત કરી, એમાં અનેક પ્રકારો, ટનલ ડ્રાયરની વાત કરી, બાયોમાસ ડ્રાયરની વાત કરી, તો ખેડૂત મિત્રોને એ જો ખરીદવા હોય તો તેની કિંમત અંદાજે શું હોય છે? અને કિંમત જણાવ્યા પછી ચોક્કસપણે આપણા ખેડૂત મિત્રોને સવાલ હશે જ કે એ ખરીદવા માટે સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવે છે કે કેમ? બરાબર. કિંમતમાં મેડમ એવી રીતનું છે કે તમે ખાલી સોલર ટનલ ડ્રાયર લેશો, અગર વગર ટ્રે તમે લેવા જશો તો એ તમને લગભગ 10 લાખની આજુબાજુ આવી જશે. એની અંદર તમારી જે ઉત્પાદન ક્ષમતા છે એ 1000 કિલોથી શરૂ થશે. બરાબર. એમાં તમે ટ્રે લેશો તો ટ્રે સૌથી મોંઘી આઇટમ આવે છે એની અંદર. સો એનો ભાવ તમારે લગભગ 15 લાખ સુધી જતો હોય છે. અને તમે સોલર બાયોમાસ હાઇબ્રિડ ડ્રાયર તમે લેવા જશો તો એ તમારે 300 કિલોગ્રામ ક્ષમતાવાળું બેચ જે આવે એ ડ્રાયર તમે લેશો તો એ તમને લગભગ 25 લાખ સુધી પડશે. બરાબર. પણ હવે એની અંદર સ્કીમ્સની વાત કરીએ તો ગવર્મેન્ટ જે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આપણું ગુજરાત સરકાર એ એફપીઓને વધુમાં વધુ પ્રમોટ કરે છે. સો ફાર્મર ખેડૂત મિત્રો ભેગા થશે, 30-40 ખેડૂત મિત્રો ભેગા થશે તો એમની એક રજિસ્ટર્ડ એફપીઓ આપણે બનાવી શકાય છે. અને એ એફપીઓને આ બધા એકમો ઊભું કરવા માટે મહત્તમ સહાય એ ગવર્મેન્ટમાંથી આપવામાં આવે છે. સંયુક્તપણે સંયુક્તપણે આપવામાં આવે છે કે એમાં લગભગ એફપીઓમાં ફાર્મરનો શેર એ 20% સુધી હોય છે અને જે ગવર્મેન્ટ એ 80% સુધી સબસિડાઇઝ લોન બેઝ સ્કીમથી સંયુક્તપણે આપવામાં આવે છે. એ ખરેખર જાણવા જેવી બાબત છે, કારણ કે આપે જે કિંમત જણાવી એ સ્વાભાવિક રીતે કોઈ ખેડૂત પોતે 10-15 લાખ કદાચ ખર્ચી ના શકે પોતાના વ્યક્તિગત રીતે. હા મેડમ, એ બાબતે હજી એક મારે કહેવું છે કે ખેડૂતને એટલી મોટી રકમ ના પોસાતી હોય તો એમને નાના લેવલથી શરૂ કરવું હોય તો એ આપણી પાસે 10 કિલોથી માંડીને 100 કિલો સુધી નાના પ્રકારના ડ્રાયર્સ છે જે તમારે 10-15 હજારથી શરૂ થાય છે અને 1 લાખ રૂપિયા સુધી એ જઈ શકે છે. પણ એમાંથી તમે નાનકડું ઉત્પાદન કરીને શરૂઆતના પીરિયડની અંદર તમારા નજીકમાં આવતા દુકાનોમાં કે મોલની અંદર તમે એ પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરીને વેચાણનો પ્રયત્ન કરી શકો. એ એક મુદ્દો છે. અથવા આજકાલ એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી પ્લેટફોર્મ્સ આપણી પાસે અવેલેબલ છે કે જેના ઉપર ઘણી બધી પ્રોડક્ટ આપણે લિસ્ટ થતી હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું તો સરગવાના પત્તાનું પાવડર જે આપણે ઘણા રોગોમાં અક્ષીર દવા તરીકે કામ કરે છે. હવે સરગવાના પત્તા ખેડૂતો પાસે ઉપલબ્ધ હોય છે તો એને નાના ડ્રાયર્સની અંદર પણ સુકાવીને એની પાવડર કરે અને એ માર્કેટમાં વેચે તો એને ઘણું બધું એમાંથી નફો મળી શકે, સીધો ફાયદો થઈ શકે છે. બરાબર છે. એટલે આ આવી રીતના ઓનલાઈન જે પ્લેટફોર્મ હોય ત્યાંથી પણ એ લોકો આવી રીતના એક લાભ લઈ શકે, નાના સાધનો ખરીદી શકે છે. હવે આપે જણાવ્યું કે એનાથી એટલા થાય છે, તો આ બાયોમાસ ડ્રાયર છે એના ફાયદા કેટલા છે એ પણ જણાવી દો. હા, હવે બાયોમાસ ડ્રાયરના ફાયદાની વાત કરીએ મેડમ તો સૌથી મોટો ફાયદો છે કે બાયોમાસ અને સોલર બાયોમાસ હાઇબ્રિડ ડ્રાયર એ બે ડ્રાયર છે એ તમે 24/7 7 દિવસ અને 365 દિવસ વર્ષના તમે એને ચલાવી શકો છો. કેમ કે એની અંદર સોલર અને બાયોમાસ બંને ઉર્જાનો આપણે વાપર કરીએ છીએ. ખાલી સોલર ડ્રાયરની વાત કરીએ તો એમાં આપણે સિઝન ઉપર નિર્ભર રહેવું પડે છે. ચોમાસાની અંદર સૂર્યના કિરણો ઓછા થયેલા હોય એટલે એની અંદર આપણે પછી કરી નહીં શકતા. પરંતુ આજે આપણે સોલર બાયોમાસ ડ્રાયર છે એની અંદર તમે સોલર કિરણો જ્યારે ઓછા હોય ત્યારે તમે બાયોમાસ સળગાવીને બાયોમાસ ઉર્જા થકી તમે ડ્રાઇંગ ઓપરેશન્સ કરી શકો છો. જી સર. હવે આખા સમગ્ર વિષયને આવરી લેતા આપણે આપણા ખેડૂત મિત્રોને ટૂંકમાં સંદેશ કેવો હોય તો શું કહેશો? કે ખેડૂતોએ પોતાની આવક મેડમ બમણી કરવી હોય તો ચોક્કસ ખેડૂતોએ ડ્રાઇંગ અને ડિહાઇડ્રેશનના અભિગમો લેવા પડશે. એના થકી એમની આવકે બમણી થશે અને આગળ જતાં ભારત દેશને આપણે વિકાસશીલ બનાવવામાં મદદરૂપ થશે. વિકસિત ભારતના સપનાને આપણે જરૂરથી સાર્થક અને સાકાર કરી શકીશું. ચોક્કસથી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર મેડમ.
દર્શક મિત્રો, આજે આપણે સૌર અને બાયોમાસ ઉર્જા દ્વારા ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કેવી રીતે કરી શકાય, કયા પ્રકારના સાધનો વસાવવા પડે, કેટલા પ્રકારની સહાય મળી શકે છે, તમામ માહિતી મેળવી. અમને આશા છે આ તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને આપ પણ ખૂબ જ સારી રીતે બાયોમાસ અને સૌર ઉર્જા દ્વારા પોતાની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી શકશો. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલાં આગામી બુધવારના કૃષિદર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 2 એપ્રિલ 2025 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે બાયોગેસ, બાયોમાસથી ઉર્જા સુધી. તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેશો. તારીખ 2 એપ્રિલ 2025 બુધવારે સાંજે 5:30 વિષય છે બાયોગેસ, બાયોમાસથી ઉર્જા સુધી. તો મિત્રો, ફરીથી મળીશું કૃષિદર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.